આજથી શરૂ થતા નવા વર્ષની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા હોય છે। ત્યારે મોડાસાના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા પરંપરાગત પશુઓ ભડકાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। નવા વર્ષના દિવસે તમામ ગોપાલક સમાજ વહેલી સવારે ગામના પાદરે આવેલા રાધાકૃષ્ણ મંદિરે એકઠા થતા હોય છે। ભગવાન રાધાકૃષ્ણની સમૂહમાં આરતી કરવામાં આવે છે। ત્યારબાદ મંદિર પાસે જ 1000 પશુઓને એકઠા કર્યા પછી પશુઓ વચ્ચે ફટાકડા ફોડવામાં આવે છે અને પશુઓને ભડકાવવામાં આવે છે। રાધાકૃષ્ણનું મંદિર તો અમે આખા ગામના ભેગા થઈ અને પશુ ભડકાવવાનું, પશુ બધો ભેગો કરી ફટાકડા ફોડી અને પશુઓને ભડકાવીએ છીએ બેસતાવરના। અને અમારા વડીલો આ પરંપરાથી કરતા આવેલા એટલે અમે પણ આ ચીલો ચાલુ રાખેલો છે અને એના લીધે અમારા ગામમાં કોઈ પણ રોગ આવતો નથી, કોઈ ઢોર કોઈને વગાડતું નથી અને કોઈને નુકસાન થતું નથી અને અત્યાર લગન અમે આ પરંપરા જાળવી રાખી। સૌ પ્રથમ તો આપણા સર્વેને મારા ગામના વડીલ બંધુઓ, માતા બહેનોને સર્વને અને મીડિયા બંધુને સર્વને મારા જય શ્રી કૃષ્ણ। અમારું રામપુર ગામ અરવલ્લી જિલ્લામાં છેવાડાનું ગામ આવેલું છે અને ગોપાલકનું ગામ છે અને અમારા ગામની અંદર ભગવાન રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે। આ મંદિરના સ્થળ પર આજુબાજુની મંદિરની આસપાસ આજુબાજુ અમારા ગામના તમામ પશુધન, ગાયો, ભેંસોને ભેગા કરી એકઠા કરી ભડાકડા કરી અને સર્વેને અમે ભડકાઈએ છીએ, જેથી કરી અમારા ગામની અંદર સુખાકારીની ભાવના સારામાં સારી જવરે છે। તેમજ અમારા વડીલો આદિ અનાદિ કાળથી આ પ્રસંગને અમે આ રીતે ઉજવતા આવીએ છીએ અને જેથી કરીને અમારા ગામની અંદર એકાગ્રતાની ભાવના તેમજ ગામના વડીલો, બંધુઓ, બહેનો, ભાઈઓ એકાગ્રતાથી રહે છે અને સુખાકારીની ભાવના કાયમના માટે જળવાઈ રહે છે। આવું કામ અમે આદિ અનાદિ કાળથી કરતા આવ્યા છીએ અને કરીએ છીએ, જેથી કરી અને દરેકની ભાવના જળવાઈ રહે।